સંબંધ તો મહાપ્રભુજીથી હોવો જોઈએ. મહાપ્રભુજીની પ્રાણિકા ખંડિત કરી દેવામાં આવી તો પછી એ જગ્યાએ આપણે જઈને શું કરશું? બીજો પ્રશ્ન ઘણા એમ કહેલો કે તો જગન્નાથજીમાં બધા જવામાં તો વાંધો નથી, શ્રીનાથજીમાં શું વાંધો છે? ભાઈ જગન્નાથજીમાં મર્યાદા માર્ગ તો છે. આ મર્યાદા માર્ગ એની પુષ્ટિ માર્ગ એની એવી સ્થિતિ થઈ ગઈ જ્યાં તો કેવલ પ્રવાહ થઈ ગયો. મર્યાદા માર્ગ તો છે. મહાપ્રભુજી કહે છે મર્યાદા માર્ગમાં જો કૃષ્ણ બિરાજતા હોય તો ત્યાં પૂજા અર્ચના કરવી. એ સ્વરૂપ શ્રીનાથજીનું પહેલાં હતું. જતીપુરામાં જ્યારે ગિરિરાજજીની ઉપર બિરાજતા ત્યારે એ શ્રીનાથજીનું સ્વરૂપ એવું જગન્નાથજી જેવું હતું. એ તો આ માનવા તૈયાર નથી. વલ્લભ બાવા અને હરિરાજજી તો એમ કહે કે એવું તો દેવાલય એ પણ નહોતું, જગન્નાથજી જેવું તો નહીં જ. આ તો પુષ્ટિ માર્ગીય મંદિર સેવાની શરૂઆત શ્રીનાથજીએ કરી દીધી. ત્યાં તો એક અલગ જ પ્રકાર પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીએ શરૂ કરી દીધો. એ તો ખાલી કુદાકૂદ છે. ખાલી તો એક ડાળી છોડી બીજી ડાળી કુદાકૂદ કરે, વાનર વેળા કહેવાય ને. ઘડીક આ ડાળી પકડીને પાછો ઝૂલે થોડીક વાર, બધા બીજી ડાળી ત્યાં ઝૂલે. એક ડાળી હાથમાં જાય પછી થોડીક વાર ઝૂલી લે તો જ મજા આવે. એક ડાળી હાથ પકડે થોડીક વાર વાંદરો આમ ઝૂલે તો જ મજા આવે. થોડીક વાર ઝૂલ્યા કરે, ત્યાં બીજી ડાળી પકડાય તો આ ડાળી છોડી બીજી ડાળી પકડી. એટલે એવું છે. એમાં કંઈ બહુ ચિંતા એને આપણે બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી. પણ સિદ્ધાંત શું છે એ હું સ્પષ્ટ કરી દઉં છું કે આ એક શ્રીનાથજીમાં ન જવાનું કારણ શું છે કે મહાપ્રભુજીની પરંપરા, ગુસાઈજીએ જે સ્થાપેલી પરંપરા એનો અહીંયા ભંગ થઈ રહ્યો છે. કેવલ કમાણીનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. કેવલ ધંધો જ કરવો એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. ત્યારે દેવદ્રવ્ય ખાયગો સો મહાપતિત વેજાયગો. અને શાસ્ત્રમાં સ્પષ્ટ કીધું છે કે મહાપાતકીનો સંગ, એનો સંસર્ગ જે છે એ પણ મહાપાતકીપણું કરાવે છે. સંસર્ગ પણ અહીંયા આપણે સંસર્ગ શું કામ કરવો જોઈએ? આ મહાપાતક થઈ રહ્યું છે ત્યાં સંસર્ગ શું કામ કરવો જોઈએ? આપણે દેવદ્રવ્યનો જ્યાં ધંધો થઈ રહ્યો છે, મહાપાતક થઈ રહ્યો છે, એમાં સામેલ શું કામ થવું જોઈએ ત્યાં જઈને? એટલે નથી જતા આપણે કે એ મહાપાતકમાં આપણે સામેલ થવા માંગતા નથી. અને શ્રીનાથજીને અમે માનીએ છીએ, સર્વસ્વ માનીએ છીએ. અને ઘરના ઠાકોરજી છે એ શ્રીનાથજી જ છે. એને ભોગ ધરીએ છીએ, જગાવીએ છીએ, ખેલાવીએ છીએ, શ્રીનાથજી જ છે. અમે લોકો પણ નથી જતા. શ્રીનાથજી અમારા છે પણ કબજો કેવલ તિલકાયત મહારાજ. તિલકાયત મહારાજ કે અમારા જ છે સેવ્ય, અમારા સેવ્ય છે. તમારા પૈસાથી સેવા કરો શ્રીનાથજીને, તમારા જો સેવ્ય હોય તો. વલ્લભકુલના બાળકોને પણ એ બધાના ઠાકોર જેવું માનવા તૈયાર નથી. તિલકાયત પરિવાર માનવું પડે એને, પણ એ અત્યારે એવું તૈયાર નથી કે અમારા છે શ્રીનાથજી. તમારા છે તો તમે ધંધો શું કામ કરી રહ્યા છો? તમારા શ્રીનાથજીને તમારા દ્રવ્યથી શ્રીનાથજીની સેવા કરવી જોઈએ. હવે જે લોકો, અને અમારી એવી કોઈ તાકાત નથી ત્યાં અત્યારે કે અમે પોતાની ભાગની સેવા અહીંયા કરી લે ને તિલકાયતનો સંપૂર્ણ કબજો છે. એટલે નથી જતા કે ગુસાઈજીની પરંપરા નથી તો ગુસાઈજીની કાની નથી. ગુસાઈજીની કાની નથી તો જે ગુસાઈજીના સેવ્ય પ્રભુ શ્રીનાથજી જે છે એ પોતાનું રૂપ ત્યાં કેવી રીતે પ્રકટ કરે, પોતાનું સ્વરૂપ કેમ પ્રકટ કરે? અને જો ભક્તિભાવ હોય તો આ શ્રીનાથજીનું ચિત્ર જે આખો દિવસ રાખ્યું જ છે સામે. દુરંતન દુઃખાબ્દેમ હસી શોધયા શોષયતી યો યદા સેન્દુર ગોપી નયર નલિનાનંદ ખંડમ અનંગ સાંગત્તમ રતિતિ મમ તસ્પન મૃપૌ રતિર પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃઢે. દુરંતન દુઃખાબ્દિમ હસી શોધયા શોષયતી યો. પોતાની એ સુંદર મધુર મુસ્કાનથી દુઃખનો સાગર જે હરી લે છે એ અમારા શ્રીનાથજી છે. દુરંતન દુઃખાબ્દિમ હસિત સુધયા શોષયતી યો. એ અમારા શ્રીનાથજીનું દર્શન અમે કરી રહ્યા છીએ. અમારા શ્રીનાથજીનું એ પોતાની મધુર મુસ્કાનથી જે છે અમારા અનંત દુઃખોનો સાગર જે છે દૂર કરી દે છે. દુઃખે લે આ દુઃખ તો છે જ, પણ દુઃખ એ કે ભગવાનથી વિખૂટા પડવાનું જે વિરહ દુઃખ છે, પ્રભુથી દૂર પડ્યા છે, સંસારના કૂપમાં પડેલા છે કાવળ, એનું જે દુઃખ છે દુરંતન દુઃખાબ્દિમ હસી સુધયા શોષયતી યો. પોતાનું મુખારબિંદુની એ સુધા વર્ષાવી રહ્યા છે હાસ્ય કરીને. એ શ્રીનાથજીનું તો અમે નિત્ય સ્મરણ કરીએ છીએ. અમે ચિત્રજીમાં પણ શ્રીનાથજીના કોઈ ચિત્રજી લાગેલા છે એને શું કામ દર્શન કરો છો? શું કામ ચરણ સ્પર્શ કરો છો? શ્રીનાથજી ન હોય તો એ શ્રીનાથજીનું નિત્ય દર્શન કરવું, નિત્ય સ્મરણ કરવું. શ્રી ગોવર્ધનાથ પાદયુગલમ હૈયંગ વિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ. બધાનું સ્મરણ કરીએ છીએ પણ, અને એને જ આપણા સેવીમાં જોઈએ છીએ. એ જ ઉપાય છે અત્યારે તો. અને શ્રીનાથજી પ્રસન્ન થતા હશે એવું નથી. શ્રીનાથજી તો બધે પ્રકટ થઈ શકે. શ્રીનાથજી સર્વત્ર પ્રકટ થવાનું સામર્થ્ય શ્રીનાથજીમાં તો છે. તો આપણા ઘરમાં પણ આ ચિત્રજીનું દર્શન કરીએ. આપણો વિરોધી હોય તો ચિત્રજી શું કામ રાખીએ શ્રીનાથજીના? શ્રીનાથજીના જો વિરોધી હોય તો શ્રીનાથજીના વિરોધી નથી, પણ
જે રીતે શ્રીનાથજીની જે વ્યવસ્થા શ્રી ગુસાઈજીએ કરેલી છે, એ ગુસાઈજીની કાની છે, એ ગુસાઈજીની કાનીનો ભંગ થયો તો અમે માનીએ છીએ કે તો શ્રીનાથજી પોતાનું સ્વરૂપ ત્યાં શું કામ પ્રકટ કરે અને પાછી એ રીતે કાનીથી આપણે શ્રીનાથજીની સેવા કરવા માંડીએ તો શ્રીનાથજી સાક્ષાત આનંદપૂર્વક આપણા શ્રીનાથજી આપણા ઘરમાં બિરાજે. એ ભાવનાને કારણે આપણે જે મહાપ્રભુજી પ્રત્યે વફાદારી સિદ્ધાંત નિષ્ઠાને કારણે શ્રીનાથજી આપણે જતા નથી. જગન્નાથજી વગેરેમાં તો મર્યાદા માર્ગ છે ને મહાપ્રભુજી પધારતા હતા તો ત્યાં શ્રી કૃષ્ણ મર્યાદા માર્ગની પદ્ધતિથી બિરાજે છે. પણ અહીં તો પુષ્ટિ માર્ગની રીતથી સેવાનો શ્રી ગુસાઈજીએ પ્રારંભ કર્યો અને એનો જો આપણે ભંગ કરીએ તો એ પ્રસાદ પણ એટલે જ દેવદ્રવ્ય થઈ રહ્યું છે કે બીજાનું દ્રવ્ય આપણે કેમ લઈ શકીએ શ્રીનાથજીના નામે જો આપણા ઠાકોરજી છે તો એટલે એ દેવદ્રવ્ય થઈ રહ્યું છે. એ દેવદ્રવ્ય પ્રસાદ રૂપે ગ્રહણ કરી ન શકાય એટલે નથી લેતા શ્રીનાથજીનો પ્રસાદ. એટલે જ શ્રીનાથજીનું જે ગુસાઈજીએ પધારેલું રૂપ જે છે, સ્વરૂપ જે છે એ ગુસાઈજી પાસે બિરાજતો હશે. અહીં તો ખાલી પ્રવાહની સામે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીને ઊભા રાખી દેવામાં આવે ને કમાવો બસ. એ પરિશ્રમ છે શ્રીનાથજીને. એ પરિશ્રમ જો આપણે દર્શન કરશું તો એટલા ભાગ પૂરતો આપણે પણ શ્રીનાથજીના પરિશ્રમમાં સામેલ છીએ. પરિશ્રમી જ છે શ્રીનાથજી. આપણે મજા લઈ રહ્યા છીએ. છોડાવી તો નથી શકતા, પરિશ્રમ દૂર નથી કરી શકતા આપણે, પણ કમસે કમ મજા લેવા તો ન જઈએ. એની મજા લેવા માટે આપણે ત્યાં પહોંચી જઈએ છીએ તો આપણે પ્રવાહી છીએ, પુષ્ટિજીવ નથી. પુષ્ટિજીવ તો પ્રભુનું સુખ વિચાર હે. પ્રભુની પાસે રહેવાથી સુખ નહીં, પ્રભુને જો આપણા દૂર હટવાથી સુખ થતું હોય તો આપણે દૂર હટીને રહેવું જોઈએ. ઠાકોરજીને તમે ત્યાં ન આવવામાં સુખ થતું હોય તો આપણે, અને શાસ્ત્રનો નિયમ એ છે કે કોઈ પાપ કરી રહ્યું છે, પાપને સમર્થન આપી રહ્યું છે, મૌન સહમતિ આપી રહ્યું છે કે એને પ્રોત્સાહિત કરી રહ્યું છે કે એમાં સાથ આપી રહ્યા છે, બધાને એક સરખો ભાગ મળે છે. તિલકાયત તો કમાઈ રહ્યા છે એટલે દેવલક થઈ રહ્યા છે અને એ જ દેવદેવીનો પ્રસાદ ખાઈ રહ્યા છે, ઘણા મનોરથો કરાવી રહ્યા છે. એ તો બધા પાપમાં ભાગીદાર છે જ, પણ ખાલી જો દર્શન કરી આવ્યા ને ત્યાં હાજર થઈ ગયા, સરખો ભાગ લઈને આવો. એ પાપમાં સરખો ભાગ. એમાં એવું નથી આને ઓછું, આને 10% આને 20%. ના ના, બધાને સરખો પાપ, બધાને સરખું લાગશે. તો આપણને એ પાપ લાગશે જો શ્રીનાથજીમાં આપણે દર્શન માટે એટલે નથી જતા. શ્રીનાથજીમાં ન જવું જોઈએ અને શ્રીનાથજીનું સ્મરણ ઘરે કરવું જોઈએ. અને આપણા ઠાકોરજી જે કાંઈ મનોરથ કરવા છે તો એ શ્રીનાથજીના ઘરે કરી લેવા જોઈએ. ત્યાં આપણને તકલીફ પડે છે, જારીજી ભરવાની તકલીફ પડે છે. ત્યાં શાકઘરનો ભાવ નથી થતો, ત્યાં ફૂલઘરનો ભાવ નથી થતો કે ચાલો ફૂલઘરની સેવા કરીએ, શાકઘરની સેવા કરીએ, મેવાની સેવા કરીએ. શ્રીનાથજી બધી અલગ અલગ સેવાઓ બધા કરતા હોય, બંટા ભરવાની, મેવાની, બધી સેવા અલગ અલગ ત્યાં શ્રીનાથજીમાં થાય છે. તો આપણા ઘરમાં કરી લઈએ, શાકઘર કરીએ, કોઈ દી શાકપાન કરીએ, કોઈ દી મેવા સિદ્ધ કરીએ, શાકપાન સિદ્ધ કરીએ. તો એ બધી એ જ સેવા છે. ફૂલની માલાજી ભરીએ તો ત્યાં તો કેટલી, એક ફૂલ ભરવા દઈએ, 2 ફૂલ ભરવા દઈએ, એ નોછાવર આપી પડે ના સેવકી નોછાવર 2-5 1 ફૂલ ઉતારવા તો નથી જ દેતા. લગભગ ફૂલ ભરવા દે. માલા તો ફૂલ ઘરિયા જ ઉતારવા તો દે જ નહીં. અહીં તો બધું જે કરવું આપણે કરી શકીએ. તો એવી સેવા છોડીને શા માટે અમે આ મહાપાતક જ્યાં થઈ રહ્યું છે ત્યાં જઈએ? એટલે શ્રીનાથજી ન જવું છે. આ શ્રીનાથજીનો આ પ્રશ્ન છે. પ્રસાદ એટલે જ નથી લેતા શ્રીનાથજીનો કે એ અન્યનું દ્રવ્ય જે છે શ્રીનાથજી વલ્લભકુલના ઠાકોરજી વલ્લભકુલનું દ્રવ્ય અંગીકાર કરે, અન્યનું દ્રવ્ય કેવી રીતે ત્યાં લઈ શકાય? અને લે તો એ દેવ દ્રવ્ય છે. ભગવાન સમર્થ છે, એની ઈચ્છા હોય તો રોગે, ઈચ્છા હોય તો ન રોગે, પણ આપણે લેવાના અધિકારી, એ પ્રસાદ રૂપે લેવાના અધિકારી નથી. જો દેવ દ્રવ્ય ખાએગો તો મહાપતિત વેજાએગો મેરો નહીં કહાવે. મહાપ્રભુજી ના પડે, મારા નથી. મારા હોય એ આવું કાર્ય નહીં કરે અને એ કાર્યને પ્રોત્સાહિત નહીં કરે. ત્યાં જઈને જવામાં શું વાંધો છે ઘણા કહી રહ્યા છે ને, એને હું આ જવાબ દઈ રહ્યો છું કે જવામાં વાંધો આ જ છે, બીજો કોઈ વાંધો નથી. કે ભાઈ એ જ્યાં પાપ થઈ રહ્યું છે, મેં મારા પ્રવચનમાં તો ઘણા ઉદાહરણ આપ્યા છે. અમારી સામે જે છે એક ભાઈએ ફ્લેટ ભાડે આપ્યો હતો અને ત્યાં બધા જેને ભાડે આપ્યો હતો ને એ જુગારની ક્લબ ચલાવે કે બધા મળીને જુગાર રમે. એ સામે છે. જેને ફ્લેટ ભાડે આપ્યો હતો ને એ ભાડું લેવા ગયો અને એ પોલીસની ગાડી આવી, આને લઈ લો. ઓલો કે હું તો આમાં છું કે આ બધા એ જ હોય, બેસી જ જાઓ. અને ઓલા કે ભાડાના પૈસા છે કે ભાડી મુદ્દા માલ જ ગણાય એમાં તો. મેં ફોટો જોયો છાપામાં, એ આમ ઊભો હતો. મેં કીધું એ જુગારની રેડમાં એ આવી ગયા. ભાઈ તો કે મારી
એ મકાન હતું ત્યાં થોડીક વાર ઊભા છે કે શું રમે છે જોવા માટે, તા રેડ ઓલા આવ્યા પોલીસવાળા બધાને ઉપાડી ગયા. પછી બધા છૂટી ગયા. પણ કે ભાઈ આ બધા મુદ્દા માલ કબજે કર્યો 10-20 હજાર જે પડ્યા હતા એમાં આના ભાડાના પૈસા આના હાથમાં હતા કે એ આમાં ઘણા આ રેડ પડે ત્યારે કાંઈ ન જોયે કે તમે ભાડું લેવા આવ્યા હતા. બધા જુગારી જ કહેવાય. તો પછી બેસી જ જાઓ અત્યારે ખટારે બધાને ભરીને લઈ ગયા પોલીસ સ્ટેશન. એટલે આમાં તો ઓલું કંઈ જુગાર રમતા નહોતા, પણ જેને ભાડે આપ્યું એ રમાડતો તો અહીંયા બધા એના મિત્રો રમતા હતા. ભાડું લેવા ગયા હતા અને ત્યારે જ પોલીસવાળા આવ્યા, આને ઉપાડી લીધો કે ચાલો. એટલે એવું છે કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં મહાપ્રભુજી પર જોતા કોણ કોણ આ સિદ્ધાંતમાં સામેલ થાય છે. તો આપણે અહીંયા ગયા હોય તો એ ભેગા આવી જાય રેડમાં કે તમે બધા સરખા તો જુગારી જ છો, જુગારના સ્થાનમાં ઊભા એ નહીં. જુગારનું જ્યાં રમતા જ્યાં ઊભા રહેવા જોખમ, પોલીસવાળા એ જ સમય આવે તો આ રીતે ઉપાડી જાય. પોલીસવાળાને બધું એવું છે કંઈ સાંભળે જ નહીં. એ જ્યારે રેડના મૂડમાં હોય તો પછી સાંભળે નહીં હોય, જે થવાય પછી અત્યારે તો બેસી જ જાઓ. એટલે એમાં તો સરખો ભાગ ગણાઈ ગયો એનો કે ભાઈ જુગારી જ છો તો અહીં જે હોય બધા જુગારી જ હોય. બધા ભેગા મળે તમે એક તમે એમ કે હું એક નથી, એ બને જ નહીં. એટલે આ એવું છે કે સિદ્ધાંતમાં સામેલ થઈએ એ જ ગણાય આપણે. એમાં કંઈ આપણે સહયોગ આપી દીધો. શાસ્ત્ર કહે તમારો સરખો ભાગ છે, તમે એમાં સહયોગ આપવા માટે ત્યાં ગયા કે આ વસ્તુ તો તમને માન્ય નથી તો ગયા શું કામ? તમને માન્ય નથી તો શા માટે ત્યાં ગયા? એટલે એ પ્રકારથી આપણે એટલે શ્રીનાથજી દૂરથી સ્મરણ કરી કે આપની લીલા છે, આપ સર્વ સમર્થ છો, કરતું અકર્તું નથી કરતું. અમે મહાપ્રભુજીથી બંધાયેલા છીએ, કંઠી મહાપ્રભુજીની પેરી છે. અમે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કંઈ પણ થતું એમાં અમે સામેલ ન થઈ શકીએ. અમે કંઠી મહાપ્રભુજીની પહેરેલી છે અને મહાપ્રભુજી આપનું દાન કરી શકે. બાકી આપની સાથે અમારો શું સંબંધ છે? મહાપ્રભુજી જ સંબંધ સ્થાપિત કરે ને કે આપ અમારી સામે જુઓ, શ્રીનાથજી આપની સામે શું કામ જોવે? એ તો વ્રજભક્તોના ઈશ્વર છે, વ્રજભક્તો જેવા ભક્તોના એ સ્વામી છે. આપણી સામે કેવી રીતે જોવે? શ્રી મહાપ્રભુજીની કાનીથી જોઈ રહ્યા છે. તો મહાપ્રભુજીની કાની રાખવા માટે, મર્યાદા રાખવા માટે અમે શ્રીનાથજીનો પ્રસાદ, શ્રીનાથજી જવું નથી કરતા, ઘરમાં સેવા કરીએ છીએ, ત્યાં શ્રીનાથજીનું સ્મરણ કરીએ છીએ. એ સાક્ષાત આપણા સૈવ્ય પ્રભુમાં એ શ્રીનાથજી આપણે નિત્ય યાદ કરીએ છીએ કે એ જ બિરાજી રહ્યા છે, એની સેવા આપણે કરી રહ્યા છીએ. ઘરની સેવાનો જે સિદ્ધાંત જે છે બહુ સુંદર વસ્તુ. આપણે એક મને એમ લાગી કે આ ઘરની સેવા આપણી જે ભક્તિ જે છે એ ઘરની સેવા એ આપણી ભક્તિ છે. અને પુષ્ટિ ભક્તિ જે છે ખાલી કથાથી સંતુષ્ટ નથી થતી. પુષ્ટિ ભક્તિ સેવા અને કથા, એ પુષ્ટિ ભક્તિ જે છે આપણી એક સેવા અને કથા. પૂર્ણમલ ક્ષત્રિયની વાત પૂર્ણમલને એક વખત સેવા મળી, આપણે તો રોજ મળી જાય એવી સેવા આપણને રોજ મળી રહી છે. શા માટે ન કરવી જોઈએ? પૂર્ણમલને એકવાર શ્રીનાથજીના શ્રીઅંગનો સ્પર્શ કરવા મળ્યો, અરગજા સમર્પવા માંડ્યું. આપણે રોજ સ્નાન કરાવીએ, રોજ અત્તર ફૂલે સમર્પીએ છીએ, તો કેટલું આપણું પર ભાગ્ય છે. પૂર્ણમલને તો એક દિવસ મળ્યું. તો આપણે એમ કેમ ન જોઈએ કે આપણને રોજ મળી રહી છે આ સેવા બધી? આપણું વિત્ત પણ આપણે શ્રીનાથજીને એક વખત એને તો શ્રીનાથજીમાં વિત્ત અંગીકાર કરે. આપણે તો રોજ આપણું વિત્ત પણ શ્રીનાથ ઠાકોરજીની સેવામાં અંગીકાર થાય છે. આપણું વિત્ત, આપણું તન રોજે રોજ આખો દિવસ જેટલી સેવા કરવી હોય એટલી આપણા તનથી, આપણા વિત્તથી આપણે પ્રભુની સેવા કરીએ છીએ. એ જ આપણી ભક્તિ છે. ભક્તિ ખાલી સેવાથી સંતુષ્ટ નથી થતી. ભગવાનના ગુણગાન પણ, અનુસરમાં પણ ભગવાનના ગુણગાન કથા એ ચાલુ રહે છે. એટલે આપણું ચિત્ત સદા એ ઠાકોરજીમાં પ્રવણ રહેવા એ પ્રકારની ભક્તિ આપણે કરી રહ્યા છીએ. સેવાના સમયે સેવા કરીએ છીએ તો ખાલી સેવાથી પણ સંતુષ્ટ નથી. ગુણગાન પ્રેમ છે તો સત્યના ગુણોનું પણ ગાન કરીએ છીએ. ખાલી ગુણગાન કરીએ જો સેવાનો ભાવ ખંડિત નથી થતો કે ભાઈ અમે કથા કરી રહ્યા છીએ પણ અમે સેવા વગર તો સેવા વગરની ખાલી એ ભક્તિ નથી આપણી. સેવા વિરહિત કોઈ ભક્તિ નથી. કદાચ સેવા ન થઈ શકતી હોય તો કથામાં એને સેવાનો ભાવ તો રહે છે કે સેવા ક્યારે મને મળે. એ પ્રકારની કથા છે આપણે. તો કથા પણ સેવા માટે જ છે અને સેવામાં પણ આપણે કથાને ભૂલતા નથી. એટલે ઠાકોરજીની લીલાઓનું ગાન ઠાકોરજી સન્મુખ પણ આપણે કરીએ છીએ. એ કથા જ છે પાછી. એ કથા જ છે કે સેવામાં પણ કથા વગરની સેવા નથી. સેવામાં કથા ચાલી રહી છે. ઠાકોરજીને આપણે કીર્તન સંભળાવીએ છીએ, બ્રજલીલાનું બધા, તો એ બધા તો કથા જ થઈ રહી છે ને. ઠાકોરજી અંદર આવેશ રહે વ્રજનો, એટલા માટે કથા આપણે વ્રજની કથા ઠાકોરજીની સામે ગુણગાનના રૂપમાં એ કીર્તન સંભળાવીને ઠાકોરજીમાં વ્રજનો આવેશ રહે કે આ પ્રજાધીપ થઈને બિરાજે. અને આપણી અંદર મહાપ્રભુજીના સેવક હોવાનું ભાન કરાવવા માટે આપણે ત્યાં એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના કીર્તનો બોલીને સેવામાં જઈએ આપણે
કે આપણી અંદર મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા આપણને આપણી અંદર સેવાનો ભાવ જાગૃત થાય. જે મહાપ્રભુજી આપણને એટલા માટે મહાપ્રભુજીના કીર્તન પહેલાં બોલીએ, ગુસાઈજીના મહાપ્રભુજીના બોલી અને પછી ઠાકોરજીને જગાવીએ. તો મહાપ્રભુજીની કહાનીથી જ આપણા પ્રભુ જાગે છે. ઠાકોરજી જગાવતા પહેલાં પણ આપણે બોલીએ છીએ કે શ્રી મહાપ્રભુજી કે અંતઃકરણ ભૂષણ શ્રી ગુસાઈજી કે લાડી લે. ઠાકોરજીને એમ કહે છે કે આપ મહાપ્રભુજીના અંતઃકરણ ભૂષણ છો, મહાપ્રભુજીના અંતઃકરણમાં બિરાજતા હે પ્રભુ આપ જાગો. હવે આપણી સેવા જે છે એ સાક્ષાત ભગવદ રૂપ જ છે. એ સેવા જેમ ભગવાનમાં 6 ધર્મ છે એમ સેવાની અંદર પણ 6 ધર્મો, સેવામાં પણ 6 ધર્મ છે. એનું શ્યામોદાય નિરૂપણ કરેલું છે કે સેવા પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આપણી સેવામાં પણ છે. તો સેવામાં પણ એ ભગવદ રૂપતા છે. સેવાના દરેક પદાર્થ, સામગ્રી બધામાં ભગવદ રૂપતા છે. અને બ્રહ્માત્મકતા, પૂર્ણ બ્રહ્મ તો ઠાકોરજી છે, પણ આ બ્રહ્માત્મકતા બધે જ આપણે બ્રહ્માત્મકતાની ભાવના આપણે બધા વસ્તુમાં કરેલી છે. એટલે સેવાના પણ 6 ધર્મ છે, સેવામાં પણ 6 ધર્મ છે, સેવ્યમાં પણ 6 ધર્મ છે. ભગવાન છે તો સેવા પણ ભગવદરૂપ છે. કઈ રીતે? એના 6 ધર્મોનું નિરૂપણ કર્યું છે કે સદા કાર્યા, કૃષ્ણ સેવા સદા કાર્ય જે છે એ સેવામાં ઐશ્વર્ય છે. સદા કાર્ય એટલે સૌથી મોટું કાર્ય સેવા. જીવનમાં જો સૌથી મોટું કાર્ય હોય તો સેવા, મુખ્યમાં મુખ્ય કાર્ય હોય તો સેવા. અને બાકી બધું જ જે છે લૌકિક વૈદિક જેટલા પણ કાર્ય જે છે એ સેવા માટે હોય, એટલે સેવાને આધીન હોય. એટલે સેવા જે છે સદા કાર્ય હોવાથી એમાં ઐશ્વર્ય છે, બધા એને આધીન છે. ઐશ્વર્ય હોય એને બધા આધીન હોય. તો આપણા લૌકિક વૈદિક બધા કાર્યો પર સેવા એ પ્રમુખ હોય ત્યારે સેવામાં ઐશ્વર્યવાળી સેવા થઈ ગઈ. સેવામાં ઐશ્વર્ય ગુણ પ્રકટ થયો કે આપણો લૌકિક વૈદિક બધું જ સેવા માટે હોય. આપણું સૂવું જાગવું એ પણ સેવા માટે હોય કે હું સૂવું છું તો ઠાકોરજી સેવા સારી રીતે સવારે કરી શકું. તો આપણું લૌકિક ક્રિયાઓ પણ આપણી સેવા માટે હોય. એટલે એ સદા કાર્ય હોવાથી ઐશ્વર્ય, સેવામાં પણ ભગવાનનું ઐશ્વર્ય છે, એમ સેવા પણ ઐશ્વર્યવાળી છે કે સૌથી મોટું કાર્ય જે પ્રધાન કાર્ય હોય તો સેવા, બાકી બધું પછી, બાકી બધું ગૌણ, બાકી બધું એના માટે, એને આધીન. એ સદા કાર્ય હોવાથી ઐશ્વર્ય ગુણ છે. પછી માનસી, માનસી જે છે સેવા, માનસી જો સિદ્ધ થાય, સેવાનું જે માનસી રૂપ જે છે એમાં વીર્ય ગુણ પ્રકટ છે. વીર્ય ગુણ પ્રકટ છે. સામર્થ્ય, માનસી જે છે એ આપણી સેવા જે છે એવું સેવાનું સામર્થ્ય જે છે કે જે માનસીમાં વિકસિત થઈ જાય. લોકમાં જે છે કે તમે કોઈને પહોંચી ન શકો, કોઈને ગાળ ન દઈ શકો તો મનમાં ગાળ દે, એ માનસી કહેવાય ને. માનસી ગાળ દીધી કાંઈક આમ તો દેવાય નહીં, મનમાં આપણે ગાળ દે. કોઈને મારી ન શકતા પણ મનમાં એ ભાવના કરી લે કે આપણે જાણે ખૂબ માર્યો. મારી ન શકીએ પણ ભાવના તો કરી લે કે એને માર્યો, તો આપણું એમાં વીર્ય ગુણની હાનિ છે. વીર્ય ગુણ એટલે સામર્થ્ય, સામર્થ્ય નથી એટલે તો આપણે મારી નથી શકતા. તો લોકમાં જે માનસી કરી રહ્યા છે એમાં તો આપણું સામર્થ્યની હાનિ બતાવે છે. પણ ઠાકોરજીની જ્યારે આપણે માનસી કરી રહ્યા છીએ તો જે પ્રત્યક્ષ જે સેવાના પદાર્થોથી સેવા કરીએ અને મનથી જ્યારે સેવા કરીએ એનો પણ પ્રભુ એટલો જ સ્વીકાર કરી શકે. એ કેવું સામર્થ્ય છે સેવાનું કે માનસીનું સામર્થ્ય એવું છે કે આજે આપણે ઠાકોરજીને રોટલી શાક ભોગ ધર્યું, પણ આપણે માને કે કીર્તન બોલીએ છીએ કે મધુમેવા પકવાન મીઠાઈ પિસ્તા દાખ બદામ એવું કાંઈ ન હોય છતાં પણ એ મનથી આપણે ઠાકોરજીને બધો અંગીકાર કરીએ. ઠાકોરજી એ જ રીતે આરોગે કે બધી સામગ્રીઓ કરી છે, રોટલી શાક જ ભોગ ધર્યો હોય. આપણે કહીએ કે 56 ભોગ સાજેલો છે તો પ્રભુ એ ભાવથી અંગીકાર કરી શકે. મન આપણે ભાવના કરી છે એનો પણ પ્રભુ એ સાક્ષાત ઉપભોગ કરવા સમર્થ છે. એટલે માનસીનું આ સામર્થ્ય છે કે એમાં પ્રભુ એ સાક્ષાત એ સેવાને પણ સાક્ષાત સ્વીકાર કરી શકે છે પ્રભુ. એટલે એમાં વીર્ય ગુણનું આધાન થઈ રહ્યું છે સેવામાં. સેવા અને આ સેવાનું સામર્થ્ય એવું છે કે માનસી સેવા જે છે તો સ્વામીને પણ સેવકને આધીન કરી દે. જ્યારે માનસી અવસ્થા થઈ જાય તો ઠાકોરજી આધીન થઈ જાય. તો આ વીર્ય કેવું છે સેવાનું કે ઠાકોરજી પણ આધીન થઈ જાય, ભક્તને આધીન. જેમ
પદ્મનાભદાસજી ચણા ધરતા હતા, ઢગલી કરી કરીને ભાવના કરતા હતા, તો ઠાકોરજી એ રીતે બધું સ્વાદથી વસ્તુ અરોગતા હતા કે આ દાળ છે, આ શાક છે, આ ચણા જ બધા એમાં ધરતા હતા. તો વીર્ય ગુણ છે સેવામાં, જો માનસી જે છે એ પ્રભુ પર આધીન થઈ જાય એવો વીર્ય ગુણ સેવામાં પ્રકટ થઈ જાય. તો માનસી જે છે એ વીર્ય ગુણ બતાવે છે. ત્યાર પછી ચેતસ્તત્પ્રવણમ, ચિત્તનું ભગવાનમાં પ્રવણ થવું સેવાનું આ સ્વરૂપ લક્ષણ છે. એ શ્રી ગુણ બતાવી રહ્યો છે, સેવામાં રહેલો શ્રી ગુણ છે. આડા આવશે, ક્રમમાં નથી, ક્રમમાં નથી. શ્રી ગુણ બતાવી રહ્યો છે. ચેતસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધૈ તનુવિત્તજા તથા સંસાર દુઃખ નિવૃત્તિર બ્રહ્મબોધનમ. આ બધું આડાવડું આવશે. એમાં ચેતસ્તત્વનો શ્રી ગુણ છે. એ કેવી રીતે? નકર ઐશ્વર્ય વીર યશ પછી શ્રી, પણ શ્રી પહેલા લે. શ્રી ગુણ કેવી રીતે થઈ રહ્યો છે કે ચિત્ત ક્યારે લાગે કે એની શોભા આપણને આકર્ષિત કરે તો આપણું ચિત્ત લાગે. જેમાં આપણું આકર્ષણ થાય, જેમાં આપણું આકર્ષણ થાય તો આપણું ચિત્ત લાગે. પણ એમ પ્રભુનું રૂપ આપણને આકર્ષિત કરે તો આપણું ચિત્ત ઠાકોરજી પ્રવણ થાય. ચેતસ્તત્પ્રવણમ થયું એનો મતલબ કે સેવામાં ચેતસ્તત્પ્રવણમ જો થયું એનો મતલબ કે શ્રી ગુણ, કે સેવા એવી છે કે જે આપણને એમાં તન્મય રાખી રહી છે. ઠાકોરજીના સ્વરૂપ આપણને એટલું આકર્ષણ કરી રહ્યું છે કે આપણું મન એમાં લાગેલું રહે ઠાકોરજીમાં. ચેતસ્તત્પ્રવણમ એ આકર્ષણ જે છે એ તો શ્રીથી થઈ રહ્યું છે. ત્યાર પછી તનુવિત્તજા, તનુવિત્તજા સેવા જે છે એ યશ છે. કે યશ એ છે કે આ સેવા જે કંઈ છે એ આપણું તન ને આપણું વિત્ત એ પ્રભુને આપણે સમર્પિત કરીએ એ જ યશ છે. કે આપણે પ્રભુને આધીન છીએ એ તનુજા. તનુ એટલે કે મારું તન, એટલે આપણી જે અહંકાર જે છે, હું પ્રભુને આધીન છું, એ તનુજા સેવાનું સ્વરૂપ છે. તનુવિત્તજામાં આપણે આપણા સેવ્ય પ્રભુને આધીન છીએ. એટલે તનુજા સેવા જે છે કે જેની સામે દિન હોય આપણું તન ઝૂકે, તો આપણે પ્રભુને દૈન્યપૂર્વક પ્રભુની સેવા કરીએ એ તનુ. અને વિત્તજા જે છે કે કોની આપણે વિત્તજા કરીએ કે જેના સુખનો વિચાર હોય. ઠાકોરજીના સુખ માટે આ દ્રવ્ય આપણે લગાડીએ તો ઠાકોરજીના સુખનો વિચાર એ વિત્તજાનું સ્વરૂપ છે. અને ઠાકોર સામે દીન થવું, પ્રભુને આધીન રહેવું એ જે છે એ આ યશ છે. સેવાનો યશ એ છે કે ભગવાન આ તનુવિત્તજા સેવા જે છે આપણું તન અને વિત્ત પ્રભુમાં જોડાઈ જવું, એટલે આપણી અહંતા મમતા સંપૂર્ણપણે ભગવાનને આધીન બની જાય એ સેવાનો યશ ગુણ છે. યશનો વિસ્તાર એવો છે કે અહંતા મમતા દૂર થાય જ નહીં, પણ યશ એવો છે કે અહંતા મમતા બાધક થતી અટકી જાય છે. આ યશ છે. અને પછી આવે છે સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સેવામાં બધું જ પ્રભુને આધીન થઈ ગયા, પ્રભુ માટે જ આપણું જીવન છે. તો પછી સુખ દુઃખ આદિ જે સંસારનું જે દુઃખ જે છે, અહંતા મમતા છે, બધું પ્રભુ સાથે જોડાઈ ગઈ તો સંસાર દુઃખની નિવૃત્તિ થઈ ગઈ. તો એનો મતલબ વૈરાગ્ય થઈ ગયો. સંસાર દુઃખની નિવૃત્તિ એટલે વૈરાગ્ય. આમાં ઉલટો ક્રમ છે, વૈરાગ્ય અને જ્ઞાન. અને બ્રહ્મબોધ થઈ જાય, બધું બ્રહ્માત્મક અનુભવ થાય તો જ્ઞાન થઈ ગયું. તો ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ આવી ષડગુણવંતી સેવા ષડગુણવાન પ્રભુને લાયક છે. પ્રભુ આવી સેવા પ્રભુને લાયક છે. આવી આ સેવાના આવા સ્વરૂપને આપણે સમજીને સેવા કરીએ એ સેવા આ ષડગુણયુક્ત ભગવાન છે એને લાયક બને સેવા. હા, તો આ પ્રકાર સેવાનું સ્વરૂપ જે છે. અને ત્યાર પછી સેવ્યમાં પણ આપણે ત્યાં એ 6 ગુણ છે. અને ધર્મી સહિત ધર્મી અને 6 ગુણ એ સેવ્યમાં કેવી રીતે પ્રકટ, આપણા સેવ્ય સ્વરૂપમાં કેવી રીતે 6 ધર્મ પ્રકટ થાય છે. તો સૌથી પહેલા જ્ઞાન ગુણ. ટેવ આપણને પડી ગઈ યશસ્વી જ્ઞાન તો યાદ રહી જાય, પણ આમાં ઉલટ સુલટ યાદ રાખવાનો ક્રમ છે. એટલે જ્ઞાન ગુણ. જ્ઞાન શું છે? અભેદ બુદ્ધિગમ્યતા. અભેદ બુદ્ધિગમ્યતા એ સેવ્ય સ્વરૂપમાં જ્ઞાન ગુણ, સેવ્ય સ્વરૂપનો જ્ઞાન ગુણ જે છે કે ભગવાનનું આદિ ભૌતિક રૂપ અને આદિ દૈવિક રૂપ એમાં કોઈ ભેદ નથી. અભેદ બુદ્ધિગમ્યતા. તો એ જ્ઞાન હોવું જોઈએ. સેવ્ય સ્વરૂપનું આ જ્ઞાન ગુણ કંઈક આપણામાં આવે તો આપણને એમ લાગે કે આ જે મૂર્તિ જે છે એ ભૌતિક નથી, સાક્ષાત આદિદૈવિક જ છે. કારણ કે એમાં પ્રભુના ભૌતિક રૂપમાં આદિદૈવિક રૂપમાં
કોઈ ભેદ નથી, કારણ કે સેવા તો આધિદૈવિક રૂપની કરીએ છીએ, મૂર્તિની તો કરતા નથી. અને એવું જો જેને મૂર્તિપણાનો ભાવ દૂર નથી થયો એ પ્રભુની સેવા નથી કરતો, એ કલાકૃતિની, એ કલાકારની કૃતિની સેવા કરી રહ્યો છે. કોઈ કલાકારે બનાવી છે એની સેવા થઈ રહી છે. પ્રભુની સેવા તો જાણે એને ભગવાન માનવામાં આવે, સાક્ષાત પ્રભુ માનવામાં આવે, તો એમાં પ્રભુના જે સદગુણયુક્ત ભગવાનનો જ અનુભવ એ ભગવાન મૂર્તિમાં પણ થઈ શકે. કારણ કે ભગવાન સર્વત્ર છે, તમે ભાવ કરો ત્યાં, તો મૂર્તિમાં ભાવ કરો તો કેમ પ્રકટ ન થાય? તો જ્ઞાન ગુણ જે છે, અભેદ બુદ્ધિ ગમ્યતા જે છે એ જ્ઞાન છે. સેવ્યના 6 ગુણધર્મ છે કે ભાઈ આ ભૌતિક રૂપ જ સાક્ષાત દૈવિક રૂપ છે, એ તમને એક જ્ઞાન, એ જ્ઞાન ગુણ પ્રભુનો, એક પ્રભુ આ જ્ઞાન આપણી અંદર પ્રકટ કરાવે તો થાય. પ્રભુનો એક જ્ઞાન ગુણ આપણને સ્પર્શે તો આ સેવ્ય સ્વરૂપમાં આદિભૌતિક અને આદિદૈવિકમાં ભેદ ન જણાય. સૌથી મોટી ઉપલબ્ધિ લાગે કે આપણને સેવ્ય સ્વરૂપ મળી ગયા. હવે જોઈએ શું, ભગવાન મળી ગયા પછી બધા એને શોધી રહ્યા છે, ભગવાન એ પ્રભુ પ્રાપ્ત થઈ ગયા પછી તો બધો આનંદ જ આનંદ છે. હવે આનંદ જ આનંદ છે, દુઃખ ક્યાંય રહ્યું શું, કે આનાથી બધો સુખ શું હોઈ શકે? કે ભગવાન પ્રાપ્ત થયું. વિષયોનું સુખ તો કૂતરાઓ પણ ભોગવી રહ્યા છે, એ કદાચ મળે કે ન મળે તો શું ફેર, પણ ભગવાન પ્રાપ્ત થઈ ગયા એટલો આનંદ નિરંતર બને રહેવો જોઈએ. જો એને આધિદૈવિક માનશે તો સતત આનંદ જ આનંદ રહેશે કે પ્રભુ મળી ગયા. બાકી હવે જે થવું હોય થાય, આ તો ચાલતું જ રહેવાની પ્રક્રિયા, જે ચાલતું એમાં કોઈ ચિંતાની વાત નહીં. પ્રભુ મળી ગયા તો એનાથી મોટી ઉપલબ્ધિ બીજી શું હોઈ શકે? પછી ઐશ્વર્ય, દેશ અનિયમ્યતા એ ઐશ્વર્ય છે. ભગવાનને સેવા સ્વીકારવા માટે કોઈ દેશનું બંધન નથી, બધે પ્રકટ થઈને સેવા સ્વીકારી શકે. તમે જ્યાં જ્યાં ભાવના કરો ત્યાં એ બધે પ્રકટ થઈ શકે. શ્રીનાથજીને એમ બંધન ન કે હા શ્રીનાથજી ઘરમાં બિરાય કોઈ ના ન પાડી શકે. શ્રીનાથજી શું પુરુષોત્તમ નથી? શું માનો છો? શ્રીનાથજી શું મૂર્તિમાં કે જ છે? એને કોઈ દેશનું નિયમન નથી સેવા સ્વીકારવી હોય તો. બદરો લાભ ભાન કી દહી વિલોવન હાર, તાકી બલી ઉન લીની ભુજ પસાર, તાકી બલી ઉન દેવતા લીની ભુજ પસાર. એક બધા લોકો જે છે એ ગિરિરાજજીના પૂજન કરવા માટે બધા નીકળી ગયા. એક વૃદ્ધ ગોવાલણ જે છે એ વૃષભાનજીના ઘરમાં, એને તો હું એક ન જઈ શકી, તો અહીંયા દહીંનું વિલોણું કરી. પેલા રીતો જેવી હતી કે વૃદ્ધ લોકો છે ને ઘરે એકાદ ઘરે સાચવવા માટે ગાય ભેંસ આ બધું હોય તો જે વૃદ્ધ લોકો ઘરે જાનમાં નહોતા જતા. જાનમાં એક જો સૌથી મોટા માજી ઘરે રહે, એ જાનમાં ન જાય, એ બધું ઘર સાચવવા માટે રહેતા. તો વૃષભાનજી પણ ત્યાં એક દહીં વિલોવન હાર, એક બદરોલા નામની નારી જે છે એને થયું બધા સિના ગોળ ગિરિરાજજીને પૂજન કરી રહ્યા છે, ગિરિરાજજીને ભોગ ધરી રહ્યા છે ને એક હું અહીંયા રહી તો એને પોતે વલોણું કરી અને માખણથી યાદ કરીને ઠાકોરજીને કીધું અરોગો તો તાકી બલી ઉન દેવતા લીની ભુજ પસાર, બદરોલા પ્રસભાન કી રહી વિલોવન હાર. અને ત્યાંથી શ્રીનાથજી પોતાનો હસ્ત લંબાવીને એ માખણ ત્યાંથી રહ્યું. તો એને દેશ અનિયમિતતા એ ઐશ્વર્ય છે એનું, એને દેશનું બંધન નથી. આ ભગવાનનું ઐશ્વર્ય છે. શ્રીનાથજી પુરુષોત્તમ છે તો મારા ઠાકોરજીના રૂપે શ્રીનાથજી બિરાજે એમાં વાંધો ન હોવો જોઈએ કોઈને કે નહીં શ્રીનાથજી નાથ દ્વારામાં જ બિરાજી શકે. એ તો સદુ પાંડેની માતા જે છે રોજ કલેવું આપે છે તો શ્રીનાથજી ત્યાં પધારે છે રોજ. દેવ એ પૂછે છે કોણ છો તો કે દેવદમન છું, તો લાવો રોટી માખણ આપતા હતા એ રહેતા. એ સદુ પાંડેની માતા એમ કહેતી હતી કે રોજ આવતો રહેજે, આ રીતે કાયમ આવજે લેવા. શ્રીનાથજી આપણે ઘરમાં ઠાકોરજીની ભાવના કેમ ન કરે કે જેમ સદુ પાંડેને ત્યાં પધાર્યા એમ મારા ઘરમાં શ્રીનાથજી પધારીને આ મારું માખણ મિશ્રી છે ભાવ મારી કંઈ ભાવના અંકાર કરવા માટે મારી ઘરે આવીને સવારમાં ઊભા રહી જાય છે કલેવું આપો. શ્રીનાથજીનું કેટલું રસાળ સ્વરૂપ લાગે. આપણા ઠાકોરજી જ્યારે કલેવું અરોગે ત્યારે એવી ભાવના કરી એકવાર જોઈએ દ્રષ્ટિથી કે શ્રીનાથજી જેમ ઊભા રહી જાય 7 વર્ષનું બાળક કે મને રોટી દેવો અને ઊભા રહી જાય બધા લાઈનમાં, બાળકોની લાઈનમાં, એ રીતે આપણા ઠાકોરજી પણ ઊભા છે કે મને આપો, લાવો. તમે તમારા ઘરના છોકરાને બધાને ખવડાવશો પહેલાં મને આપો, તમે બધા છોકરાઓને પણ ખવડાવશો તો ખરા ને સવારમાં કંઈક આપશો. તો પહેલાં હું અહીં ઊભો છું દેવદમન. તો દેશ અનિયમિત આ એનું ઐશ્વર્ય છે. જો પુરુષોત્તમ છે તો અમારા ઘરે પણ
એ શ્રીનાથજી પ્રકટ થઈ શકે છે સેવ્યના, અને સેવામાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીની કાનીથી સેવ્ય રૂપમાં પણ શ્રીનાથજીનો અનુભવ થઈ શકે છે. દેશ અનિયમિતતા છે, ઐશ્વર્ય છે. સેવાને આવી આ સેવ્ય સ્વરૂપનું ઐશ્વર્યને સમજીએ તો દેશનું બંધન નથી એને કે ત્યાં ભાવ જ્યાં છે ત્યાં એ પ્રકટ થઈને એ આપણી સેવા સ્વીકારે છે. આ ઐશ્વર્ય છે. ત્યાર પછી વૈરાગ્ય, ભગવત સ્વરૂપનું આપણા સેવ્ય સ્વરૂપનું વૈરાગ્ય કે ભક્તિ ઇતર સાધન અગમ્યતા, ભક્તિ સિવાયના કોઈ સાધનથી એ સેવા સ્વીકારે નહીં. ભક્તિ ભાવ હોય તો જ સ્વીકારે. એટલે ભક્તિ વિના ન મેળવી શકાય એવા છે આપણા સેવ્ય ઠાકોરજી. ભક્તિ ભાવ વિના મેળવી શકાય એવા નથી. ભક્ત્યા અહમે કયા ગ્રાહ્ય, એટલે એ વૈરાગ્ય છે. ભગવાન કે મારો આટલો આ વૈરાગ્ય છે ભગવાનનો, બાકી ક્યાંય રસ નથી. ભક્તિ સિવાય ના લોકોમાં કોઈ રસ નથી. ભગવાન કે મારે શું કરવું, 56 ભોગ ધરો પણ મારે કાંઈ કમી છે? ભક્તિ વગર તમે 56 ભોગ ધરો તો ભગવાન કે શું કરવું મારે, અને આ 56 ભોગને કરવો શું? ભાવથી કોઈ ભોગ ધરે તો ભગવાન, આ વૈરાગ્ય છે ભગવાનનું. તો આપણા સેવ્ય સ્વરૂપનું વૈરાગ્ય છે. બધેથી રાગ છોડી, નંદરાજ યશોદાજીમાં રાગ છોડીને આપણા ઘરે બિરાજે કે તારો છું. ભગવાનનું વૈરાગ્ય છે. બધું છોડીને આપણા ઘરે બિરાજી ગયા, તમારો છું, જેમ રાખો એમ રહીશ, તમારી સાથે રહીશ. એટલે વૈરાગ્ય, ભગવાન બધી જગ્યાએ વૈરાગ્ય આવી ગયો. ભગવાન આપણા સેવ્ય રૂપમાં બિરાજ્યા. કોઈની સત્તા એટલે તો ન રોકે, એને જોતી જ નથી, કોઈની સત્તા નથી જોતી. તમારું જે હોય એવું લઈશ, તમે જેમ રહેશો એમ રહે. પ્રભુ એવો નિર્ણય કે તમે જેમ રાખશો એમ રહે. વૈરાગ્ય છે ભગવાન. કોઈ ગમે એટલો ભોગ ધરે આપણા ઠાકોરજી ન ચાલે. 56 ભોગે નહીં, તમે જે ધરશો એ લઈશ. એ વૈરાગ્ય થયું. તો વૈરાગ્ય ગુણ છે ભગવાનનો. ભક્તિતર સાધન ગમ્યતા, દેશા નિયમ્યતા ઐશ્વર્ય છે. અભેદ બુદ્ધિ ગમ્યતા જ્ઞાન છે. ભક્તિતર સાધન ગમ્યતા જે છે એ વૈરાગ્ય છે. ત્યાર પછી ધર્મી, સર્વજનગ્રાહ્યતા એ ભગવાનનું ધર્મી રૂપ છે. જેના માટે ભગવાન પ્રકટ થાય એના સિવાય કોઈને દેખાતા નથી. જેના માટે પ્રકટ થાય એને જ દેખાય છે ભગવાન. તો એ ભગવાનનું જે છે ધર્મી સ્વરૂપ છે. તમારા માટે પ્રકટ થઈ, બીજા તો મૂર્તિ છે, તમે આખો દી મૂર્તિમાં શું ટાઈમ બગાડો છો? હા, તમારી માટે મૂર્તિ, અમારી માટે સાક્ષાત ભગવાન. કારણ કે અમને તેમાં ભગવાન દેખાય છે. કારણ કે એ અમારી માટે પ્રકટ થયા તો એ બીજાને કોઈને બધાને સુલભ નથી. સર્વજન અગ્રાહ્યતા છે ને આપણે જ એને ગ્રહણ કરી શકીએ કે આ ભગવાન છે. બીજાને લઈને ભગવાન નહીં લાગે, મૂર્તિ લાગશે. જેમ આર્ય સમાજી કહે છે ને મૂર્તિ પૂજા એ પાખંડ છે. સાચી વાત છે, મૂર્તિ પૂજા પાખંડ છે. ભગવાનની પૂજા થોડી પાખંડ છે. મૂર્તિ માનતા અમે મૂર્તિની, ભગવાનને માની મૂર્તિ પૂજા પાખંડ હશે. ભગવાનની પૂજાને તો પાખંડ ન કહેવાય ને. દેવ પૂજા યજ્ઞ સંગતિકરણ દાને શું યજ ધાતો, દેવ પૂજા માટે પણ યજ ધાતુનો પ્રયોગ થાય. યજ્ઞને એ લોકો માને ને, તો યજ ધાતુનો પ્રયોગ તો દેવ પૂજા સંગતિકરણ દાને શું, આ બધા અર્થોમાં યજ ધાતુનો પ્રયોગ થાય છે. તો દેવ પૂજા પણ યજ્ઞ જ છે, યજ ધાતુ છે. દેવ પૂજા માટે પણ યજતી થાય છે. તો ભગવાનની પૂજા પાખંડ નથી. મૂર્તિ પૂજા પાખંડ હોય તો હોય, આપણે તો ભગવાનની પૂજા કરીએ છીએ ને ભગવાન સર્વત્ર એ પ્રકટ થઈને સેવા સ્વીકારવા સમર્થ છે, એવું એનું ઐશ્વર્ય છે. અને આ ધર્મી સ્વરૂપ થઈ ગયું કે આપણું ધર્મી સ્વરૂપ તો આપણે એને જોઈએ છીએ તો આપણે ધર્મી દેખાય છે, બીજાને મૂર્તિ દેખાતો, કોઈ નિધિ દેખાય, કોઈ પ્રતિનિધિ દેખાય. તો બધું જેને અમારી માટે તો આ નિધિ છે. ઠાકોરજી અમારી માટે નિધિ છે, બીજાને કોઈને લાગતું હોય કે નિધિ નથી તો ન હોય. ધર્મી ગુણ. ત્યાર પછી જ્ઞાન આવી ગયું, ઐશ્વર્ય આવી ગયું, વૈરાગ્ય આવી ગયું. હવે વીર્ય. ભગવાનનું જે વીર્ય કેવી રીતે પ્રકટ થયું કે આધિ ભૌતિક રૂપમાં પણ આધિદૈવિક તત્વનું આધાન કરવું. ભગવાન આધિદૈવિક ભૌતિકમાં પણ આધિદૈવિક પોતાનું રૂપ પ્રકટ કરી શકે એટલા સમર્થ છે કે આધિ ભૌતિકમાં આધિદૈવિક રૂપનું આધાન કરવું એ પ્રાકામ્યતા જે છે એ વીર્ય ગુણ છે. અને યશ ગુણ જે છે કે સ્વર્ગાપ વર્ગ અધિકતા એ યશ છે. આ સેવાનો યશ, સેવી સ્વરૂપનો યશ એવો છે કે ભગવાનને મળવું એ સ્વર્ગ કે મોક્ષના ફલ કરતાં ઉત્કૃષ્ટ ફલ લાગે છે ભક્તોને. ભગવાન પોતે પ્રકટ થવું, પોતે મળવું એ સ્વર્ગાપ વર્ગ કરતાં પણ
એની અધિકતા છે, એ ભગવાનનું સામર્થ્ય, એ ભગવાનનું યશ છે. કે કોઈ યશ તો સ્વર્ગનો છે, કોઈ જગ્યાએ મોક્ષનો છે, એનાથી પણ ભગવત સ્વરૂપ જે છે અધિક છે, એ ભગવાનનું એ છે યશ ગુણ છે. ત્યાં પછી શ્રી ગુણ છેલ્લે, એ શ્રી ગુણ જે છે સ્વપ્રતિત્યાપી વિશિષ્ટતા, સ્વપ્રતિત્યાપી વિશિષ્ટતા જે છે એ શ્રી જે છે ભગવાનની શ્રી જે છે સેવામાં, કૃષ્ણ નામ લેવામાં, કૃષ્ણ કથામાં શું મધુરતા છે, એ તો જે એનો અનુભવ કરતા એને જ પ્રાપ્ત થાય છે. કારણ કે એની શ્રી કેવી છે, ભગવાનની સંપત્તિ, તમે કૃષ્ણ નામ લેવામાં શું આનંદ આવે છે, એ તો કૃષ્ણ નામ લેતો એને જ ખબર પડે. કૃષ્ણ સેવામાં શું આનંદ છે, એ સેવા ભાવપૂર્વક ઠાકોર સેવા કરતો એને જ ખ્યાલ આવી શકે. સ્વપ્રતિત્યા આપી વિશિષ્ટતા એને શ્યામુદા કહે છે આ શ્રી છે, સેવ્ય સ્વરૂપની શ્રી છે, સ્વપ્રતિત્યા આપી વિશિષ્ટતા. એટલે એમાં પંડિત જગન્નાથનું વાક્ય છે, એ કહે છે કે અરે જીવ, તે મિશ્રી, દ્રાક્ષ, સ્વર્ગના અમૃતનું પણ પાન કર્યું છે, તો એકવાર તો કહે કૃષ્ણ કહેવામાં મીઠાશ જે આવી છે તેને બીજા કોઈમાં આવી ખરી? કૃષ્ણ નામમાં જે મીઠાશ આવી તે એક જગ્યાએ ક્યાંય આવી કે બીજી જગ્યાએ, કે સ્વર્ગના કોઈ અમૃત પાનમાં પણ એ મીઠાશ આવી? તો જે કૃષ્ણ નામ લેવા મીઠાશ, તો કહે છે ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદિનામ નૈવાત્મની કુતોન્નતઃ. સુખદેવજી ભગવાનનું ગાન કરી રહ્યા છે, આત્માનંદમાં એવો આનંદ નથી. હે સતત ભગવાનના ગુણોનું ગાન કરે છે. કૃષ્ણ નામ લેવામાં શું માધુર્ય છે, એ તો જે લે એને જ ખ્યાલ આવી શકે છે. એટલે એ શ્રી છે નહીં કે સ્વપ્રતિત્યા વિશિષ્ટતા જે છે, તમે એની પ્રતીતિથી જ અનુભવ કરી શકો કે કૃષ્ણ નામમાં શું મીઠાશ કેવી છે. એટલે સેવ્યના 6 ગુણ અને ધર્મીરૂપ અને સેવામાં એના 6 ગુણવાળી જે સેવા જે છે એ ષડગુણાત્મિકા સેવા અને ષડગુણ સંપન્ન ભગવાન, આ બેની એક રૂપતા જે છે. અને આવી સેવા આપણને ઘરમાં શ્રી મહાપ્રભુજીએ પધરાવી, આવા સેવ્ય સ્વરૂપ આપણને એ ઘરમાં પધરાવ્યા. એટલે આપણી ભક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જે છે એ ભગવત સેવા અને મહાપ્રભુજીના સર્વ વાંગમયનો સાર પણ છે કૃષ્ણ સેવા સદા કાર્યા. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય, કૃષ્ણ જ સેવ્ય છે. મન વાણી કાયાથી કૃષ્ણની જ સેવા કરવી એ બધાનો નિષ્કર્ષ, આખા મહાપ્રભુજીના સમગ્ર વાંગમયનો નિષ્કર્ષ એ કૃષ્ણ સેવા સદા કાર્યમાં છે. કારણ કે આવી સદગુણવાળી આ સેવા છે અને આપણા ભાગ્ય છે કે આપણને આ સેવા પ્રાપ્ત છે. એટલે એને પ્રમુખમાં પ્રમુખ વસ્તુ સેવા માનવી જોઈએ. અને એ સેવા સામે બધા જ લૌકિક વૈદિક ફલો જે છે એ તુચ્છ છે. એ શ્રી મહાપ્રભુજીનો એ ભજનની આ મહાપ્રભુજીની આ પદ્ધતિ, અને એમાં આપણે ભજનાનંદનો અનુભવ કરી શકીએ. દૃઢ ચરણ કેરો ભરોસો, દૃઢ ચરણ કે શ્રી વલ્લભ નગ ચંદ્ર છટાવીનું સબ જગમાં જ અંધેરો ભરોસો. દૃઢ સાધન ઓર નહીં આખલી મેં ચાસુ હો નિવે. सूर कहा कहे द्विदया धरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ न चरण केरो भरोसो. श्री वल्लभादि श्री गोपीनाथ जी, श्री गोसाई जी परम